ફુમતાજીને મારી નાખ્યા પછી ગુજરાતમાં શું થયું? ભય ભલે ઓછી થાય પણ નામનો સોર ક્યારે નબળો નથી પડતો. ફુમતાજીનું નામ આજે પણ પવન સાથે ફરે છે. એ તો મરી ગયો ને? મરેલા નામથી એવા કંપારા પડતા હોય તો એને જોયે ત્યારે શું થશે? એક વાત બધા કહે છે, પાટણ, ડીસા ને પાલનપુરને બદલનાર કોઈ આવશે, પણ કોઈ જાણતું નહોતું કે એ માણસ નહીં તોફાન બની આવશે. જ્યાં સુધી હું છું જ ફુમતાજી કોઈ દિવસ પાછો નહીં આવે. આ વખતે હું જાતે અંત લાવીશ. જેની આંખોમાં આગ હતી, જેના ચાલમાં તોફાન હતું, એવા માણસોના અંત પણ શાંતિથી નથી થતા. ફુમતાજી કોઈ વ્યક્તિ નહોતા, એ તો આંધી હતો, અને આ આંધીને રોકવાની હિંમત કોઈમાં નહોતી. એ ચાલે તો ધરતી ધ્રુજે, એ બોલે તો લોકો થરથરી જાય. હવે જરા રસ્તો સાફ રાખજો. એના પગલાના ધડાકા આખા ગામને હલાવી નાખતા. નામ સાંભળ્યું હશે, હવે દહેશત જોશો. અંત લાવવા આવ્યા છો, શરૂઆત મારી હશે. ડીસાના લોકો રાહ જોઈ રહ્યા હતા એના આવવાની. પાટણ, ડીસા અને પાલનપુર હવે બે ભાગોમાં વહેંચાયું. એક બાજુ અંધકારનો રાજા અને બીજી બાજુ જલતા સૂરજ જેટલી ગરમી ધરાવતો યોદ્ધા. હું મિત્રતા માગતો નથી, શત્રુતા સહન કરતો નથી, અને જો કાયદો તોડીશ તો ફક્ત એટલા માટે, મારો પાટણ, ડીસા, પાલનપુર બચાવવા. હું તને તારા ઘમંડને જમીન પર પટકીને દૂધ પીતા બાળકની જેમ રડાવી દઈશ. કથાઓ તારા જેવા લોકો લખતા નથી, કથા તો હું લખું છું, અને એ લોહીથી નહીં, ઇતિહાસથી છપાય છે. ચાલ આ પાટણ, ડીસા, પાલનપુરનો હિસાબ આજે પૂરો કરીએ. જેને અન્યાય દેખાય એ શાંત રહી નથી શકતા. એના દિલમાં ડર નહીં, દયા છે. ન્યાય માટે જેલેલું અને બદલો માટે જીવતું ફુમતાજી પાછો ફરે ત્યારે દુનિયા થરથરી જાય છે. જુઓ, પાછો કોણ આવ્યો છે? આવતું નથી, આવરી જાય છે. જેના શત્રુઓ હજારો છે એ માણસના મિત્ર ઘણા ઓછા હોય છે. આ વખતે ફુમતાજી લડી રહ્યા છે પોતાના માટે નહીં, પણ એક વચન માટે. એક વચન જે એણે પોતાને જ આપ્યો છે. અને જ્યારે માણસ પોતાને વચન આપે તો તેનું તોડવું અસંભવ હોય છે.